તો વલસાડ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો જેના કારણે નદીઓ પણ ગાંડીતુર બની છે। તો તમામ નદી નાળાઓમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। મધુબન ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે, જેમાં ડેમમાં 80,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ। ડેમના 10 દરવાજા 2 મીટર ખોલવામાં આવ્યા। બીજી તરફ 97,500 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે। તો અવિરત વરસાદને પગલે ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક નોંધાઈ છે। ડેમમાંથી પાણી છોડાતા નદીઓમાં પણ પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી હતી। પાણી છોડાતા નદી કિનારાના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા। સાવચેત રહેવા માટે તંત્ર દ્વારા સૂચના આપી દેવામાં આવી હતી। તો નદી કિનારાના દમણ, દાદરા નગર હવેલી, વલસાડ જિલ્લાના ગામોને સાવચેત કરવામાં આવ્યા। તો અવિરત વરસાદને પગલે નદી નાળા છલકાયા છે। મધુબન ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે, નવા નીરની આવક થઈ છે। તો લાંબા વિરામ બાદ ફરી મેઘરાજાએ ધબધબાટ બોલાવી હતી અને તે જ પગલે લોકોને ગરમીથી પણ રાહત મળી છે। બીજી તરફ ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા છે। તો આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। તમામ નદી નાળાઓમાં પૂરની પરિસ્થિતિ જોવા મળી। તો વરસાદી માહોલ જામ્યો હતો। મધુબન ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ, નવા નીર આવ્યા છે। ડેમમાંથી પાણી છોડાતા નદીમાં પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી છે। નદીઓ ગાંડીતુર બની હતી। નીચાણવાળા જે વિસ્તારો છે તેઓને સાવચેત કરવામાં આવ્યા। નદી કિનારા ગામોને તંત્ર દ્વારા સૂચના આપી દેવામાં આવી હતી, સાવચેત કરવામાં આવ્યા હતા। તો વધુ વિગતો સાથે સંવાદદાતા મરુ જોશી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદ થયો છે, ડેમ ઓવરફ્લો થયા છે, નવા નીરની આવક થઈ છે, કેવી પરિસ્થિતિ? જી સ્મિતા, વલસાડ જિલ્લામાં ભારે મેઘ ખાંગા થયા છે। તમામ નદી નાળાઓ પૂરની પરિસ્થિતિ જોવા મળી રહ્યા છે। ત્યારે મધુબન ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે। ડેમમાં 80,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। ડેમના 10 દરવાજા 2 મીટર સુધી હાલ ખોલવામાં આવી રહ્યા છે। મધુબન ડેમ વિસ્તારમાં 97,500 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે। ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદીમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। નદી કિનારા દમણ, દાદરાનગર હવેલી અને વલસાડ જિલ્લાના ગામોને હાલ સાવચેત કરવામાં આવ્યા છે। અને ડેમના ઉપરવાસમાં એટલે કે કપરા, મહારાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો, ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અને વલસાડ જિલ્લામાં હજી પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે। જી સ્મિતા। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે અવિરત વરસાદને પગલે નદી નાળા છલકાયા છે। ડેમના 2 મીટર દરવાજા ખોલવામાં આવ્યા છે, 10 દરવાજા 2 મીટર ખોલવામાં આવ્યા। ડેમમાં 80,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। વલસાડ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો અને જેના કારણે નદી નાળા છલકાયા છે, નદીઓમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તો અવિરત વરસાદ નોંધાયો છે। ડેમમાંથી પાણી છોડાતા નદીમાં પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી। આ સાથે પાણી છોડાતા નદી કિનારા ગામોને સાવચેત રહેવા માટે પણ સૂચના આપવામાં આવી છે। તો હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારેથી જે વરસાદની જે રીતે આગાહી કરવામાં આવી છે તે જ પગલે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેમાં નદી નાળા છલકાયા છે।